આજે તો ખેતરમાં વિતોરિયો બુહરા બોલાવતો ગયો. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણું નવા મિની બ્લોગમાં. સવારમાં વિપુલભાઈને મજા નથી તો સીધા નીકળી ગયા દવાખાને ફોર વ્હીલ લઈને ભાણવડ. અને પછી દવાખાને આવીને ભાઈને ચડાવી દીધો સીધો બાટલો. બિચારો બહુ માંદો પડી ગયો. અને પછી દવાખાનેથી આવીને સીધા આવી ગયા આપણા સંજયભાઈ પાસે. અને પછી ફોર વ્હીલ લઈને ત્યાંથી નીકળી ગયા સીધા ઘર બાજુ. અને પછી ભાણવડથી આવીને સીધા આવી ગયા ટ્રેક્ટર વાંકવા અશોકભાઈના મગ વાવવા. અને પછી ટ્રેક્ટર રાખતા જોયું તો વિતોરિયો આવી ગયો ને હવે બુહરો બોલાવતો ગયો. અને પછી ફાઇનલી બધું વાવેતરનું કામ પૂરું કરીને નીકળી ગયા પાછા ઘર બાજુ. અને પછી આવી ગયા સીધા આપણા ખેતુલભાઈ પાસે. એ તો ખેતરમાં ડૂચો પાથરતો કેમ બાકી ટ્રેક્ટર બગાડે એટલે ખેતરમાં કોઈક મોરો દઈ જાય. અને પછી સીધા નીકળી ગયા ગામમાં આવીને આવી ગયા આપણા દેશની રાણી દેવસી પાસે. અને પછી નીકળી ગયા ઘરે. અને હવે મળીએ બીજા નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.